અને આવું આખું ગામ સંસ્કાર વગરનું, બાસ્કલ નામનું ગામ. અને આ ગામમાં એક બિંદુક નામના બ્રાહ્મણ અને ચંચુલા નામની બ્રાહ્મણી, આ બંને રહે છે. પણ શું હતું કે બંને જણા ધર્મથી ભ્રષ્ટ હતા, ખરાબ સંગતમાં. બિંદુક એ પોતાની રીતે ખરાબ સંગતમાં અને ચંચુલા પણ ખરાબ રીતે પોતાના સંગતમાં. એકબીજાનું કઈ જોતા નથી, કારણ કે ગામમાં સંસ્કાર હતા નહીં, એટલે ગામ પણ એવું જ હોય, સંસ્કાર વગર. હવે થયું એવું કે બિંદુક છે એ પરગામી સ્ત્રી બન્યો અને ચંચુલા છે એ જારગામી સ્ત્રી બની. દિવસો જતા બિંદુકે પોતાની પત્ની ચંચુલાને પ્રોત્સાહન આપ્યું, પાછી વાળી નહીં, અધર્મ કરવા લાગ્યા. અને આ શિવપુરાણ કહે છે કે જે ઘરમાં સ્ત્રીઓ પોતે પણ સંસ્કાર વગર થાય છે તો એનું શું પરિણામ આવે છે એ વ્યાસપીઠ ઉપરથી તો કહેવાય નહીં, પરંતુ તમારા બધાના ઘરે ગીતાજી હશે. આ ગીતાજીનો પહેલો અધ્યાય, અને પહેલા અધ્યાયમાં અર્જુન કહે છે કે મહારાજ, સ્ત્રીમાં કલયુગ આવે તો શું થાય એ ગીતાજીમાં બતાવ્યું. તમે બધા એકવાર વાંચજો ગીતાજીનો પહેલો અધ્યાય. અર્જુન વિષાદ યોગ. અને આ પેલા અધ્યાયમાં તમને કહી દઉં, લ્યો 40, 41 અને 42મો શ્લોક. હાલો ત્યાં સુધી તમને કહી દઉં. પહેલો અધ્યાય, પહેલા અધ્યાયનો 40, 41 અને 42મો શ્લોક કે સ્ત્રીમાં કલયુગ આવે તો શું થાય એ બતાવ્યું છે, વાંચજો. હવે ધીમે 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 દિવસો જતા ગયા. દિવસો જતા આ બિંદુક નામનો બ્રાહ્મણ એ મૃત્યુ પામ્યો. મૃત્યુ પામતાની સાથે જ વિંધ્ય પર્વત ઉપર એ પિશાચ થઈ અને ફરવા લાગ્યો. કારણ કે ધર્મ કાર્ય કઈ કર્યા નહોતા, એટલે શું થયું તો કે ભૂત ભૂત એટલે કે પિશાચ થયો. અને જે પણ પ્રેત થાય છે એને મોક્ષ મળતો નથી, કારણ કે મોક્ષ ન મળે ત્યારે જે પ્રેત બને છે, પ્રેત બને એટલે એને ભટકવું પડે છે. અને પોતે તો હેરાન થાય છે, પણ બાકી બધાને પણ હેરાન કરે છે. હવે ચંચુલા પોતાના એ ખરાબ દૂષણો હતા એ છોડતી નથી, અને ધીમે 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 પોતાનું યૌવન ક્ષીણ થવા લાગ્યું, વૃદ્ધાવસ્થા આવવા લાગી. અને પછી વૃદ્ધમાં તો કઈ થાય નહીં. જે પોતાની તરફ આકર્ષણ હતું એ આકર્ષણ બધું જતું રહ્યું, કારણ કે વૃદ્ધ પડે એટલે શરીરની ચામડીઓ ખડબડવા લાગે, રૂપ આપણું કદરૂપ થવા માંડે. અને હવે એક દિવસનો સમય છે. આ ચંચુલાના બધા સગા સંબંધીઓ જે તીર્થયાત્રામાં જતા હતા, આ બધાને તીર્થયાત્રામાં જતા જોઈ વિચાર કરે છે કે આમે હવે તો કઈ કામ રહ્યું નથી. તો હાલો ને હું પણ તીર્થયાત્રા કરવા જઉં. આવો વિચાર કરે છે, પોતાના સગા સંબંધીઓને વાત કરે છે. વાત કરી અને તીર્થયાત્રા કરવા સાથે નીકળી જાય છે. એમાં બરાબર તીર્થયાત્રામાં જવા માટેની જેવી બુદ્ધિ ભગવાને સુજાડી, એટલે ગૌકર્ણ નામના તીર્થમાં આવી અને ત્યાં સુંદર મજાનું સ્નાન કરી અને ત્યાં બધા બેઠા છે. આ ગૌકર્ણ તીર્થમાં ત્યાં એક શિવાલય છે,
અને આ શિવાલયમાં એક બ્રાહ્મણ પોતે સુંદર મજાની શિવ મહાપુરાણની કથા કરી રહ્યા હતા. એ ચંચુલા જોવે છે કે બ્રાહ્મણ કથા કરે છે, લાવો મારે સાંભળવું જોઈએ. અમે પણ બ્રાહ્મણ હતા. જો મંદિરે પહોંચીને તીર્થમાં સ્નાન કર્યું ને શું થયું તો કે પેલા મનના મેલ ધોવાણ, એટલે શું કે તો કે સારા વિચાર આવ્યા કે આખી જિંદગી ખરાબ કામ કર્યા છે, લાવો ને સામે બ્રાહ્મણ બેઠા છે, અમે પણ બ્રાહ્મણ છીએ પણ કાંઈ કર્યું નથી, પણ સામે બ્રાહ્મણ કથા કરે છે, કથા તો આપણે સાંભળીએ, કારણ કે અમારું કામ છે એ અમે કર્યું નથી અને અધોગતિ થશે ના કરતા લાવો કંઈક કર્મ કરી લઈએ. જો તમે તીર્થયાત્રા કરવા જાઓ છો, આપણે ગંગાજીએ નાવા જાય છે, એ શું કામે જઈએ છીએ? એનું મહત્વ આ બતાવ્યું છે. કદાચ પાપ કર્યા હોય ને, આ પાપમાંથી તમને મુક્તિ મળી જાય અને ભગવાનમાં તમારું મન લાગી જાય, અને જો ભગવાનમાં મન લાગી જાય તો તમારો ઉદ્ધાર થઈ જાય છે અને પાપ બધા બળી જાય છે. એટલા માટે તીર્થયાત્રા કરવી જોઈએ. હરિદ્વાર જાય, ઉજ્જૈન જાય, કાશી જાય, અયોધ્યા જાય, મથુરા જાય, દ્વારકા જાય, પુષ્કળ તીર્થમાં, બ્રહ્માજીના તીર્થમાં જઈએ. તીર્થમાં જઈએ તો ત્યાં જાઓ તો ત્યાં સત્સંગ હોય, કીર્તન હોય, ભજન હોય, એ બધું જો તમારા માનસમાં પડી જાય અને એ તમારું મન ભગવાનમાં લાગી જાય તો તમારો ઉદ્ધાર કરી દે છે. માટે તીર્થયાત્રામાં જવું જોઈએ. અને આવી રીતે કથા સાંભળવા લાગી. એમાં બરાબર મહારાજ કથા કરતા કરતા કહેવા લાગ્યા કે જે દુરાચાર કરે છે, જે ખરાબ કર્મ કરે છે, એને યમનગરીમાં જવું પડે છે, ઘણા બધા કષ્ટો વેઠવા પડે છે, અને જે જેવું કર્મ કરે છે એવું એને ફળ મળી જ રહે છે. આટલું કહ્યું ત્યારે ચંચુલાના હૃદયમાં ફાળ પડી કે મેં પણ આખી જિંદગી ખરાબ કામ કર્યા છે, મારે પણ આવું ભોગવવું પડશે. કોને કેવું ભોગવવું પડે? એનું કેવા પાપ કરવાથી ક્યાં નરકમાં પડી એનું વર્ણન ગરુડ પુરાણમાં બતાવેલું છે. ઘણીવાર આપણા ઘરે કોઈ વ્યક્તિ ભગવાનના ધામમાં જાય ત્યારે એની પાછળ આપણે ગરુડ પુરાણ બેસાડીએ, કા ગીતાજી બેસાડીએ છીએ. એ ગરુડ પુરાણ શું કામ? કારણ કે ગરુડ પુરાણમાં બતાવ્યું છે કે તમે કેવા પાપ કરો ને તમે ક્યાં ક્યાં નરકમાં પડો છો. આ નરકનું વર્ણન આપણે કથામાં આગળ આવશે ત્યારે આપણે વિશેષ સાંભળશું. પણ જેવી ચંચુલા વાત સાંભળે છે તો હૃદયમાં ફાડ પડી કે ઓ માં શું થશે હવે મારું? મેં તો ઘણા પાપ કર્યા છે. પાપ તો ઠીક છે, મેં કોઈ દી પૂજા કરી નથી અને ખરાબ સંગતમાં જ વિચરણ કરતી રહી છું, હવે શું થશે મારું? પણ એને યાદ આવ્યું ગમે એમ તો એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણના પગમાં પડી જવાય, કારણ કે સાચી સલાહ એ બ્રાહ્મણ પાસેથી મળશે.